ચૂંટણી પૂર્વે અમે કહ્યું તે સાચું પડ્યું છે. પાલિકા ચૂંટણીમાં માંડ 8 સભ્ય રિપીટ કર્યા છે. ભાજપના જૂના જોગી અને નવા ચહેરા સાથે નવો દાવ રમ્યો છે. પાલિકા વોર્ડ નંબર 6 માં કિંજલ રાણાને મેન્ડેટ મળ્યું પણ ટિકિટ કપાઈ જવા પામી છે. આરએસએસ અંગે પતિની ટિપ્પણી ભારે પડી રહી છે. અંતિમ ઘડીએ વોર્ડ નંબર 6 માં મહિલા ઉમેદવાર બદલાઈ જતા ટિકિટ કપાયેલ પૂર્વે મહિલા સભ્યની પુનઃ લોટરી લાગી છે. અંકલેશ્વર નગરપાલિકા નવ બોર્ડની યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં અનેક દિગ્ગજની ટિકિટ કપાઈ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા માત્ર 8 ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે. અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી માત્ર 8 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક મોટા અને જાણીતા ચહેરાઓને ટિકિટ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ ઊભો થયો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસનું પ્રભુત્વ રહ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. વોર્ડ નંબર 1 માં પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું નિધન થતા તેમના સ્થાને ભાજપના જૂના કાર્યકર અને સ્વચ્છ છબી ધરાવતા સંદીપ જમિયત પટેલને ટિકિટ આપવામાં આવી. આ વોર્ડમાં કિંજલ ચૌહાણને રિપીટ કરાયો છે. 3 નવા ઉમેદવારોને સ્થાન મળ્યું છે. વોર્ડ નંબર 2 માં શિલ્પા સુરતી, વિરલ મકવાણા, પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને પૂર્વ પ્રમુખ વિનય વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 3 માં પૂર્વ પ્રમુખ સંદીપ પટેલનું પત્તું કપાયું, જ્યારે સુનીતા વસાવા, મનીષા પટેલ, નરેન્દ્ર પટેલ, અંકિત રાઠોડ આ તમામ ઉમેદવારો નવા છે. નરેન્દ્ર પટેલ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે અંકિત રાઠોડને મોટા માથાનો હાથ ફળ્યો છે. વોર્ડ નંબર 4 માં પૂર્વ પ્રમુખ અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા લલિતા રાજપુરોહિતની ટિકિટ કપાઈ છે, જ્યારે વિશાલ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. નવા ઉમેદવારોમાં મીનાક્ષી ચાવડા, સુનીતા વસાવા અને સાફી શેખનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 5 માં મનીષા વસાવા, સુફના કુરેશી, જેનિસ મોદી અને નવીન ભાવસારનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે. અહીં જિગ્નેશ પટેલની ટિકિટ ખેંચતાણ વચ્ચે અંતિમ ઘડીએ તેમની ટિકિટ કપાઈ છે, જે શહેર ભાજપ પ્રમુખના બનેવી અને મંત્રીશ્રીની નજીકના ગણાવવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 6 માં ભાજપની યાદીમાં કિંજલ રાણાનું નામ ભાજપની યાદીમાં જાહેર થયું છે, જો કે પાછળથી ટિકિટ કાપી તેમના સ્થાને જ્યોત્સના રાણાની ટિકિટ મળી છે. આ ઉપરાંત આ વોર્ડમાં ચેતન રાણાને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અમીષા પટેલ અને સતીશ રાઠોડ નવા ઉમેદવારો છે. વોર્ડ નંબર 7 માં ભાજપના મોટા માથા સુધીર ગુપ્તાને 3 ટર્મ નડી જતા તેમની ટિકિટ કપાઈ છે, જ્યારે નીતિન વકીલની ટિકિટ કપાતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વોર્ડમાં દીક્ષિતા રાણા, સોનલ વસાવા, તરુણ પટેલ, રાહુલ વામજાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8 માં તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં સવિતા વસાવા, સાઈદા બેબી શેખ, નરેશ આહિર અને આઝમ પઠાણને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 9 માં પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણાને 3 ટર્મ નડી જતા તેમની ટિકિટ કપાઈ છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે, જેમાં કિંજલ પટેલ, કુસુમ વસાવા, જિગ્નેશ અંદાડિયા અને અશોક પટેલનો સમાવેશ થાય છે. ભાજપે ઉમેદવારો જાહેર કરતા જ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપના કેટલાક નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષના જ ઉમેદવારોને પડકાર આપી શકે આ તરફ ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. ભારત માતા કી જય. અંકલેશ્વર વોર્ડ નંબર 7 જે અમારી 4 જણની પેનલ છે, અમારા પટેલ છે, આ બેન છે અને અમે 4 જણ છે. અંકલેશ્વર નગરપાલિકામાં 4 વોર્ડ નંબર 7 ની અંદર ચૂંટાઈને આવીશું જંગી બહુમતીથી, એવો અમારો સંકલ્પ છે. અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર ચૂંટાઈને આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને મુખ્ય મુદ્દાઓ ઉપર કામ કરીશું, નાના હોય મોટા હોય કોઈ પણ હોય, અને વિકાસના કામ કરીશું. નરેન્દ્ર મોદી સાહેબને જે એમનું સપનું છે એમને પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને કોઈ પણ કામ નાનાથી મોટું હોય એને પૂર્ણ કરવાની પૂરેપૂરી ખાતરી આપીશું.